નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 9મી જુલાઈ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વિઝા ફ્રોડની મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પે છેતરપિંડી આચરનારા સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આ લોકો મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. એવા ભારતીયો જેમની પાસે વિઝા તો છે તેમ છતાં તેઓ ફસાઈ શકે તેમ છે, તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ગુજરાતી સમાજને લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકા દીકરીને પરણાવતા માતા પિતાએ સાવધાન થવું જોઈએ. ભારતીય એન્જિનિયરે પ્રેમિકા સાથે પત્નીની હત્યા કરી હતી. 9 મહિના પોલીસને ઊંધા પાટે ચડાવ્યા બાદ જે રીતે ભાંડો ફૂટ્યો તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રકમાંથી સામાન ઉતારતા ગુજરાતી સંજય પટેલનું મોત થયું છે. મોટેલના યાર્ડમાં અરેરાટી ભર્યું મોત થયું છે. સંજયભાઈને જન્મદિવસના 2 દિવસ અગાઉ જ મોત મળ્યું હતું, જેથી ગુજરાત બેઠેલો પરિવાર પણ શોકમાં ડૂબી ગયો છે. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પરથી ત્યાં આઈટી અને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને H1B તેમજ PERM ગ્રીન કાર્ડ પ્રોસેસ હેઠળ વસતા આપણા હજારો ગુજરાતી ટેકનોક્રેટ્સના કાળજા ધ્રુજાવી દે તેવા ચાલુ જુલાઈ 2026ના સૌથી મોટા ચોંકાવનારા અને વ્હાઇટ હાઉસના સત્તાવાર કાનૂની સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજમાં ભારે ખોફ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વહીવટી તંત્રે વિદેશી પ્રોફેશનલ્સ માટેના H1B વિઝા અને કાયમી નાગરિકતા માટેના PERM એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામમાં થતી કથિત છેતરપિંડી વિરુદ્ધ અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી આક્રમક અને સૌથી મોટી રાષ્ટ્રવ્યાપી કાનૂની તપાસ એટલે કે મેજર પ્રોબ સત્તાવાર રીતે શરૂ કરી દીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એટલે કે શ્રમ વિભાગના શક્તિશાળી ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની પી ડીએસ્પોઝિટોએ ફોક્સ બિઝનેસના લોકપ્રિય શો મોર્નિંગ વિથ મારિયામાં ઇન્ટરવ્યૂ આપતા બહુ જ મોટો ધડાકો કર્યો કે આ દેશવ્યાપી તપાસ અંતર્ગત ઇન્વેસ્ટિગેટરો દ્વારા અત્યાર સુધીમાં પહેલેથી જ ડઝન બંધ કાનૂની સબપીના એટલે કે કોર્ટ નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવી છે. અને વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઇન્ટરવ્યૂ શેર કરીને સરકારની આ નવી આકરી ઝુંબેશની પુષ્ટિ કરી છે. ઇન્સ્પેક્ટર જનરલ ડિસ એસ્પોઝિટોએ ઇતિહાસમાં પહેલીવાર સાર્વજનિક રૂપે આઈટી ક્ષેત્રની સૌથી મોટી ગ્લોબલ કન્સલ્ટન્સી અને આઈટી સર્વિસીસ જાયન્ટ કંપની કોગ્નિઝન્ટનું નામ લાઈવ ચેનલ પર લીધું છે અને ગંભીર આરોપ લગાવ્યો છે કે વિસલ બ્લોઅર્સ એટલે કે કંપનીના જ આંતરિક સૂત્રધારો દ્વારા કોગ્નિઝન્ટ જેવી અમેરિકાની કેટલીક સૌથી મોટી કંપનીઓ વિરુદ્ધ H1B અને PERM વિઝાના દુરુપયોગ તેમજ છેતરપિંડીની પાકી કાનૂની માહિતી અને ચેટર સરકારને આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમની ટીમ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની મિલવોકી ખાતે યોજાનારી સ્પેશિયલ ફ્રોડ ટાસ્ક ફોર્સની ટીમ સાથે ખભે ખભા મિલાવીને એક એક કડીની સઘન તપાસ કરી રહી છે. ડી એસ્પોઝિટોએ બહુ જ સનસનાટીભર્યા કાનૂની દાવા કર્યા છે કે આ વિઝા ફ્રોડ અસલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે સંગઠિત ગુનાખોરી અને માનવ તસ્કરી સાથે સીધો જોડાયેલો છે, જે વિદેશી મજૂરો લાવવાના બહાને મોટા કૌભાંડો આચરીને આંતરરાષ્ટ્રીય ગેંગો અને કાર્ટેલોનો આર્થિક ફાયદો કરાવે છે. આ તપાસ માત્ર આઈટી ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પણ મેન્યુફેક્ચરિંગ, મોટા પાર્ટ્સ, હેલ્થકેર અને મેડિકલ ફેસિલિટીઝ એટલે કે હોસ્પિટલો અને ડોક્ટરોના ઓફિસ સુધી ફેલાયેલી છે, જેમાં લાયકાત વિનાના અયોગ્ય લોકોને વિઝા કૌભાંડ દ્વારા નોકરી પર રાખીને દર્દીઓના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. શ્રમ વિભાગના OGI રિપોર્ટ અનુસાર અગાઉ પણ વિઝા બ્રોકરો અને એમ્પ્લોયર્સ દ્વારા નકલી અરજીઓ સબમિટ કરીને અને વિદેશી કામદારો પાસેથી વેતન કિકબેક એટલે કે પગાર પાછો પડાવી લેવાની વ્યવસ્થાઓ પકડાઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે H1B વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને શરૂઆતમાં 3 વર્ષ અને લંબાવીને 6 વર્ષ માટે નોકરી પર રાખવાની સત્તાવાર મંજૂરી આપે છે, જેમાં દર વર્ષે આશરે 60% થી
70% નવી અરજીઓ માત્ર આઈટી ઇન્ડસ્ટ્રી દ્વારા જ કરવામાં આવે છે. સત્તાવાર આંકડા મુજબ અમેરિકાના કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઇલિનોઇસ રાજ્યોમાં સૌથી વધુ H-1B અરજદારો વસે છે. ડી એસ્પોઝિટોએ પાછલી બાઇડન સરકારની આકરી કાનૂની ટીકા કરતા કહ્યું કે તે સમયે તપાસકર્તાઓ જ્યારે $3 મિલિયન એટલે કે આશરે 25 કરોડ રૂપિયાના મોટા ફ્રોડ કેસો લાવતા, ત્યારે ફેડરલ વકીલો આ કેસ ચાર્જિંગ થ્રેશોલ્ડ કરતા નાનો છે તેમ કહીને કાનૂની કેસ ચલાવવાની સાવ ના પાડી દેતા. પરંતુ વર્તમાન ટ્રમ્પ સરકારમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ એટર્નીઝ દ્વારા ગાઢ સંકલન કરીને અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવતા વિદેશીઓ અને સિસ્ટમ સાથે રમત રમતા ઠગોનો સત્તાવાર સફાયો કરવાનો પાકું કાનૂની ટાર્ગેટ અપાયો છે. જોકે શ્રમ વિભાગે હજુ સુધી કોઈ પણ ગુનાહિત ચાર્જીસ કોર્ટમાં દાખલ કર્યા નથી, જે અમેરિકાની આઈટી ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટો કાનૂની ફફડાટ સાબિત થયો છે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા લોકો મોટી સંખ્યામાં આઈટી સાથે સંકળાયેલા છે. તેમની સામે પણ તપાસ થાય અને મુશ્કેલીમાં મુકાય તે પહેલા તેમને સાવધાન કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં સેટ થઈને નોકરી કરતા યુવકો સાથે પોતાની દીકરી પરણાવવા માટે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ બહુ જ ઉત્સુક હોય છે. ત્યારે આવા માતા પિતાની આંખો ખોલી નાખતો અને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના કિંગ કાઉન્ટી વિસ્તારમાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને આઈટી સેક્ટરમાં નોકરી કરતા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા બહુ મોટા, ચોંકાવનારા અને ગુનાહિત સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે આઘાત અને ચિંતા ફેલાઈ ગઈ છે. અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા 30 વર્ષીય ભારતીય યુવાન અવિનાશ નાર્નેએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી દીધી છે. જે ગુના બદલ અમેરિકન પોલીસે બહુ જ કઠોર જહેમત બાદ તેની ધરપકડ કરી લીધી છે. આ આખી સનસનાટીભરી ઘટનાની વિગત એવી છે કે અવિનાશ નાર્નેના લગ્ન ગત 5 જૂન 2025 રોજ રાજીતા સબિનેની નામની ભારતીય દીકરી સાથે બહુ જ ધામધૂમથી અને આનંદથી થયા હતા. પરંતુ પોલીસના ઓફિશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અનુસાર અવિનાશનો ભારતમાં રહેતી અન્ય એક યુવતી સાથે લગ્ન પહેલા જ ઘણા વર્ષોથી ગાઢ પ્રેમ સંબંધ હતો. અને આ સસ્પેન્સ એ છે કે તે પ્રેમિકા અવિનાશના લગ્નની અંદર પણ હાજર રહી હતી અને લગ્ન બાદ અમેરિકા ગયા પછી પણ અવિનાશ સાથે તે યુવતી સતત મર્યાદાઓ ઓળંગીને સંપર્કમાં રહી હતી. કાનૂની દસ્તાવેજો અનુસાર ગત 27 ઓક્ટોબર 2025 કાળા દિવસે અવિનાશે ઘરમાં એકલા હોવાનો ફાયદો ઉઠાવીને રાજીતાનું ગળું દબાવી દીધું હતું. આ કરપીણ હત્યા કર્યા બાદ તેણે શાતીર મગજ વાપરીને ખુદ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને જૂઠો દાવો કર્યો કે તેની પત્ની અચાનક બાથરૂમમાં બંધ થઈ ગઈ છે અને તે અંદરથી દરવાજો ખોલી રહી નથી. પોલીસે તાત્કાલિક લોકેશન પર પહોંચીને બાથરૂમનો દરવાજો તોડ્યો તો રાજીતાનો મૃતદેહ સાવ અચેતન હાલતમાં મળી આવ્યો હતો. અવિનાશે શરૂઆતની પૂછપરછમાં પોલીસ સમક્ષ ખોટી વાર્તા બનાવી કે તે લગભગ 40 મિનિટ માટે ઘરની બહાર કોઈ કામ માટે ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની પત્ની અંદર લોક હતી. જોકે સાયન્ટિફિક સીસીટીવી અને ડિજિટલ તપાસમાં બહાર આવ્યું કે તેનો બહાર રહેવા દરમિયાન ફ્લેટની અંદર કોઈ પણ ત્રીજી અજાણ્યા વ્યક્તિની એન્ટ્રી થઈ જ નહોતી. કાનૂની એજન્સીઓ જ્યારે અવિનાશનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ્યો ત્યારે સૌથી મોટો ધડાકો ચોંકાવનારો થયો. હત્યાના દિવસે અવિનાશે ઇન્ડિયામાં બેઠેલી પોતાની તે ગર્લફ્રેન્ડ સાથે ઓછામાં ઓછી 4 વાર લાંબી વાતચીત કરી અને એટલું જ નહીં પણ પત્નીના મૃતદેહનો ફોટો પણ વોટ્સએપ ઉપર મોકલ્યો હતો અને એ પણ પોતાની પ્રેમિકાને. પત્નીની મૃત હાલતનો ફોટો. સાયબર ક્રાઇમ અને પોલીસને રાજીતાના મોબાઈલમાંથી પણ એવા મેસેજ મળ્યા કે જેમાં તેણે અગાઉ પોતાના પતિ દ્વારા બનાવીને અપાતા હેલ્થ ડ્રિંકનો સ્વાદ ઘણીવાર વિચિત્ર અને કડવો હોવાની કમ્પ્લેન કરી હતી. મૃત્યુના બરાબર થોડા કલાકો પહેલા જ રાજીતાએ વતનમાં મેસેજ કરીને કહ્યું હતું કે આજે પતિએ બનાવેલી સ્મૂધીનો સ્વાદ કોઈ ઝેરી દવા અને કફ સિરપ જેવો અતિશય ખરાબ લાગી રહ્યો છે. તેના બીજા જ દિવસે કિંગ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાફ જાહેર કરાયું કે રાજીતાનું અસલી મૃત્યુ ગળું દબાવવાના કારણે શ્વાસ રૂંધાવાથી જ થયું છે.
આ પાકા મેડિકલ પુરાવાના આધારે પોલીસે ગઈકાલે 5 જુલાઈ 2026ના રોજ અવિનાશ નારને વિરુદ્ધ સત્તાવાર રીતે ફર્સ્ટ ડિગ્રી મર્ડર એટલે કે પૂર્વ આયોજિત હત્યાનો કડક ગુનો દાખલ કર્યો છે. અવિનાશ હાલમાં $50 લાખ એટલે કે અંદાજે 42 કરોડ રૂપિયાના તોતિંગ જામીન પર જેલના સળિયા પાછળ બંધ છે અને જો કોર્ટમાં તેનો વાંક સાબિત થઈ જશે તો તેને અમેરિકાના કાયદા મુજબ કાયમ માટે આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવશે. દોસ્તો, અમેરિકામાં વસતા પ્રવાસીઓ માટે બહુ મોટો કાનૂની સબક સાબિત થયો છે. જો તમને તમારી પત્ની પસંદ નથી તો તેની સાથે લગ્ન શા માટે કર્યા? અને જો તમારી પાસે પ્રેમિકા છે તો કોઈની દીકરી સાથે આવું કરવાનો કોઈને પણ હક નથી. દોસ્તો, આવું કરનારા તમામ યુવાનોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના જોર્જિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા આપણા હજારો ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા બહુ જ મોટા, ચોંકાવનારા અને અતિશય અરેરાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી વર્કર્સની સાઇટ સેફટી પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના જોર્જિયા રાજ્યના મેકોન શહેરમાં આવેલી પ્રખ્યાત રામાડા ઇન હોટેલની અંદર ગત સોમવારે બપોરે એક અત્યંત જીવલેણ અને કરુણ અકસ્માત સર્જાયો, જેમાં ત્યાં જ રહીને નોકરી કરતા 52 વર્ષના એક ભારતીય પ્રવાસી આધેડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. બીપ કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા મૃત્યુ પામેલા તે કમનસીબ વ્યક્તિની ઓળખ સંજયભાઈ પટેલ તરીકે જાહેર કરવામાં આવી છે. સ્થાનિક 13 WMAZ ન્યૂઝ ચેનલે બીપ કાઉન્ટી શેરીફ ઓફિસના ડેપ્યુટી ડેનિયલ મેસનના સત્તાવાર અહેવાલથી આપ્યો છે કે સંજયભાઈ તે હોટલના પરિસરમાં જ કાયદેસર રહેતા હતા અને ત્યાં જ કામ કરતા હતા. આ ભયાનક ઘટનાની વિગત એવી છે કે સંજયભાઈ હોટેલના ઓફિશિયલ સરનામે એટલે કે 4755 ચેમ્બર્સ રોડ પર આવેલા રામાડા ઇન મોટેલના યાર્ડમાં એક મોટા ટ્રેક્ટર ટ્રેલર એટલે કે કન્ટેનર ગુડ્સ ગાડીમાંથી સામાન અનલોડ એટલે કે નીચે ઉતારવાનું કામ કરી રહ્યા હતા. ડેપ્યુટી કોરોનર લોની માઇલીએ જણાવ્યું કે સંજયભાઈ જ્યારે ટ્રેલરની અંદર ઊભા હતા ત્યારે અચાનક તેની અંદર ભરેલો ભારેખમ સામાન સાવ ખોટી દિશામાં સરકી ગયો અને સંતુલન બગડવાના કારણે લોખંડના તોતિંગ અને વજનદાર ગેટ્સ એટલે કે મેટલના દરવાજા સીધા સંજયભાઈની ઉપર તૂટી પડ્યા. લોખંડના આ વજનના કારણે સંજયભાઈને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ અને કટોકટીના સમયે તેમનું ઘટના સ્થળે જ ઇન્સ્ટન્ટ મોત નીપજ્યું. કોરોનર લોની માઇલીએ બપોરે બરાબર 2:45 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. આ આખા કિસ્સામાં સૌથી મોટું કાળજું કંપાવી દેતો ભાવનાત્મક સસ્પેન્સ એ બહાર આવ્યો છે કે સંજયભાઈના 53મા જન્મદિવસના બરાબર 2 જ દિવસ પહેલા આ કાળમુખો અકસ્માત તેમને નડ્યો અને તેમના મૃત્યુના સમાચાર વતનમાં આપતા જ પરિવારમાં મોટો આક્રોશ છવાયો. અકસ્માત બાદ ઇમરજન્સી મેડિકલ અને ફાયર બ્રિગેડની ક્રેઝી ટીમો ઘટના સ્થળે કલાકો સુધી તૈનાત રહી અને બહુ જ કઠોર જહેમત બાદ સંજયભાઈના મૃતદેહ પરથી તે લોખંડના તોતિંગ દરવાજા હટાવીને તેમને મૃતદેહને બહાર કઢાયા. સુખદ વાત એ છે કે આ ઘટનામાં અન્ય કોઈ કર્મચારીને ઈજા થઈ નથી, પરંતુ ટ્રેલરનો આટલો મોટો લોડ કયા કારણોસર અચાનક સરક્યો તેની ઓફિશિયલ વિગતો હજુ સત્તાવાર બહાર આવી નથી. કારણ કે અકસ્માત સીધો કાર્યસ્થળ એટલે કે વર્ક પ્લેસ પર બન્યો હોવાથી અમેરિકાની શક્તિશાળી ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એટલે કે ઓશાની ટીમ દ્વારા આ આખા કેસની બહુ જ કડક કાનૂની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવી છે. સરકારે હજુ એ જાહેર નથી કર્યું કે સંજયભાઈ હોટલનો પાકો સ્ટાફ હતો કે પછી ટ્રાન્સપોર્ટ ટ્રકિંગ કંપનીના ઓફિશિયલ ડ્રાઈવર હતા. દોસ્તો, આપણા ગુજરાતી ભાઈઓ મોટી સંખ્યામાં અમેરિકામાં આવા જોખમી કામ કરતા હોય છે, ત્યારે એમની સેફટી એ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. પરંતુ ઘણી વખત થોડી ઘણા ડોલરની લાલચમાં આપણે સેફટીને જોખમમાં મૂકતા હોઈએ છીએ. ત્યારે આ પ્રકારના કામ કરતા તમામ ગુજરાતીઓ અને ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.